છે ને એવા કેટલાય બ્રહ્માંડ સામી જાય એવો બ્લેક હોલ છે. આખી તમે જોવો ને આખું તો હવે ઈ બ્લેક હોલ માં તો ઈ બ્લેક હોલ ને એનાથી મોટું ઈ કેવું સર્જન કરવા વાળો શિવ છે. ઈ શિવ કયો કૃષ્ણ એક તત્વ જે કયો ઈ તમે જેને જે ધર્મ ને માનતા હોય. હવે આવડું મોટું બ્રહ્માંડ એમાં કેટલાય ગ્રહ ફરે એમાં બધાય ના એના લેવલમાં રાય જેવડો ગ્રહ હોય તો આપણી ધરતી છે. હવે વિચારજો આપણે હું કાંઈક હું ઊંચા કાઢી નાખું તો આટલે આ વાત કરું છું. આવું આપણને કોઈ થાય મને ઘણી વાર વિચાર આવે ને તા તરતા યાદ આવે કે આ બ્રહ્માંડમાં રાય જેવડી અસ્તિત્વ ધરતીનું છે. કેવડું? રાય જેવડું. હવે ઈ ધરતીમાં ભારત ક્યાં, ઈ ભારતમાં પાછું ગુજરાત ક્યાં, ઈ ગુજરાતમાં પાછું આપણો જિલ્લો, એમાં જિલ્લામાં તાલુકો, એમાં ગામ, એમાં ઘર, ઈ ઘરમાં પાછો આપણો હળી ગયેલો બેડ, ઈ બેડનો એક ખૂણો, અને ન્યા આપણે બેઠા હોય ક્યાં બ્રહ્માંડ ને ક્યાં સૃષ્ટિ ને ક્યાં પરમાત્મા, ન્યા બેઠા ઊંચા કાઢીને કાંઈ ન થાય, ખીચડી ખાઈને હોઈ જવાનું. મહાદેવ ભોળિયો નાથ, દ્વારકા વાળો, મહાકાળી, શિવ અને શક્તિ પછી જે કોઈ ધર્મને માનતા હોય એના માટે ઈ જે સુપર પાવર કામ કરે છે ઈ જ કાંઈક છે. આપણે નથી. આપણે સહી ખરા શું ખબર રાષ્ટ્ર માટે, ધર્મ માટે, દેશ માટે અડીખમ જે ઉભા છે ને શિવનું રૂપ બની જાય છે. પછી ભગતસિંહ હોય, રાજગુરુ હોય, મદનલાલ ઢીંગરા હોય, કેટલા ખુદીરામ બોસ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, અશફાક ઉલ્લાહ ખાન હોય, કોઈ પણ હોય, આપણા ડોક્ટર અબ્દુલ કલામ સુધી તમે વહી આવો સાહેબ, આ બધાય જે છે ને